ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જીપીઆરબી બરાબર છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એના ફરી ફોર્મ ભરવાના છે, શરૂ થઈ ગયા છે. જો તમારે લાસ્ટ ટાઈમ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી. કઈ તારીખે ફોર્મ ભરવાના છે એની અપડેટ આપીશ. ઉપરાંત તમારે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એની પણ માહિતી તમને આપીશ. બરાબર છે. ઉપરાંત જેમણે ફોર્મ ભરી દીધા છે એમના માટે પણ આ વિડીયો ખાસ ઉપયોગી છે, એટલે જોવાનું ભૂલતા નહીં, લાસ્ટ સુધી બન્યા રહેજો. અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ત્યાં પણ જોડાઈ શકો છો. અને જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ આઈડીના પેજને ફોલો ન કર્યો તો આજે જ કરી દેશો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છો તો હું ડિટેલેડમાં પ્રોબેશન ઓફિસરની છે એ તૈયારી ગમ્મત સાથે જ્ઞાન ચેનલ દ્વારા કરાવી રહ્યો છું. આ માટે તમને એક ફોલ્ડર જોવા મળશે પ્લેલિસ્ટમાં, જેમાં પ્રોબેશન ઓફિસરના 20થી વધારે લેક્ચર છે એ મૂકી દીધા છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી છે એ તમામ લેક્ચર છે એ તમે ત્યાં જોઈ લેજો. બરાબર છે. ડિટેલેડ પ્રોપર માહિતી છે એ ગમ્મત સાથે જ્ઞાન ચેનલ દ્વારા ઘણા ટાઈમથી આપવામાં આવે છે. બરાબર છે. તો ખાસ લેક્ચર જોવાનું ભૂલાય નહીં, આ પણ લેક્ચર જોઈ લેજો. તો ચાલો મિત્રો, હવે આપણે આ માહિતી મેળવીએ. બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડી પોલીસ કોન્સ્ટેબલના જ્યારે 12/13/24ના રોજ દૈનિક પત્રમાં એની જાહેરાત આપવામાં આવી હતી. એના અનુસંધાનમાં તારીખ 4/4/24થી 30/4/24 સુધી ઓજસની વેબસાઇટ પર એના ફોર્મ ભરાઈ ગયા. પરંતુ કોઈ કારણસર કોઈ વિદ્યાર્થી મિત્રોને એમાં ફોર્મ ભરવાના બાકી રહી ગયા. બરાબર છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં. તો એ વિદ્યાર્થીઓ ફરીથી ફોર્મ ભરી શકે એ માટે વિગતવાર સૂચનાઓ છે એ જીપીઆરબી દ્વારા આપવામાં આવી છે. ભાગ 2 બરાબર અંતર્ગત આ આપણે સૂચનાઓ વિગતવાર જોઈએ. તો ફોર્મ ક્યારથી ભરાવાના છે તો કે ઓનલાઈન અરજીઓ તારીખ 26/8/24થી બપોરના 14 એટલે કે 2 વાગ્યાથી. બરાબર, તારીખ 26 તારીખથી 2 વાગ્યાથી તારીખ 9/9 બરાબર છે 9/9/24 રાત્રિના 11:59 સુધી, 12 વાગ્યા નહીં 11:59 સુધી છે એ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરી શકશો. બરાબર છે. હવે તારીખ 4/4/24થી 30/4/24 દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી. જો વિદ્યાર્થી મિત્રો, જો તમે ફોર્મ ભરેલું છે, મેં તમને કીધું ને અગાઉ, જે ઉમેદવારો ફોર્મ ભરેલું છે એ પણ આ લેક્ચર અવશ્ય જોજો. બસ એ જ આ ટર્નિંગ પોઈન્ટ છે. આ ગંભીર ભૂલ નહીં કરતા, ખાસ કહી દઉં, જો તમે આ ભૂલ કરી તો આગળની સૂચના વાંચી લેજો. બરાબર, કે જો તમે ફોર્મ ભર્યું છે ને ફરી ફોર્મ ભર્યું 4/4/24થી 30/4/24 દરમિયાન, તો શું થશે? તમારે ફોર્મ ભરવાનું નથી. જો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર તારીખ 4/4/24થી 30/4/24 દરમિયાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માગતા હોય, એ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરી શકશે. અને જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરી હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં. અને જો અરજી કન્ફર્મ કરેલ છે તથા ફરી અરજી કરી તો તમામ અરજી રદ થશે. આ મૂર્ખામી ભર્યું પગલું ભરતા નહીં. તમારા માટે હું રિક્વેસ્ટ કરીને કહું છું કે ઘણા વિદ્યાર્થીઓને છે એ અરજી કરવાની રહી ગઈ છે, એમણે જ ફોર્મ ભરવાના છે કોઈ કારણસર. બરાબર છે. બાકી તમે ફોર્મ ભરી દીધું છે તો તમારે ફોર્મ ભરવાના નથી. બધી સૂચના ધ્યાનથી જોજો. એક સૂચના હું સમજાવવાનો છું, પછી છેલ્લે લાસ્ટમાં કોમેન્ટ નહીં કરતા કે સર મારી ભૂલ થઈ ગઈ, ફરીથી ફોર્મ ભરાઈ ગયું, તો તમે મોટી ભૂલ કરી છે. બરાબર, આગળની સૂચના જોઈએ. તારીખ 4/4/24થી 30/4/24 દરમિયાન જો કોઈ ઉમેદવાર કોઈ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માગતા હોય, લાયકાત ધરાવતા હોય, તો તેઓએ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળા દરમિયાન જેમણે માત્ર એલઆરડી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે, પીએસઆઈમાં તેમણે ફોર્મ ભરવાનું રહી ગયું કોઈ કારણસર, તો હવે જો તે ફોર્મ ભરવા માગતા હોય તો તેમણે એલઆરડી કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવાનું નથી. માત્ર હથિયારી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે પોસાય
એમાં જ એમણે ફોર્મ ભરવાનું રહેશે. બાકી એમને કોન્સ્ટેબલમાં ફરીથી ફોર્મ ભરવાનું નથી. જો તે ફોર્મ ભરશે તો અગાઉ કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું છે એ પણ રદ થશે. આવી ગંભીર ભૂલ, આવી ગંભીર બેદરકારી નહીં રાખતા. બરાબર છે. હવે જે વિદ્યાર્થી મિત્રો 24/8થી 9/9/24 દરમિયાન જે વિદ્યાર્થી મિત્રો ઉમેદવાર ફોર્મ ભરવાના છે એમની વય મર્યાદા 9/9/24ની સ્થિતિએ ગણવાની રહેશે. બરાબર છે. એટલે કે તમે જે ફોર્મ ભરવાના છો તમારી જે વય મર્યાદા છે એ 9/9/2024ને ધ્યાનમાં રાખીને ગણવાની રહેશે. તેમજ શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, આપણે કીધું ને કે અમુકની ઉંમર નહોતી થતી. બરાબર છે. પણ આ જો સમયગાળા દરમિયાન થતી હોય તો જ તમે ફોર્મ ભરજો, બાકી ફોર્મ નહીં ભરતા. બરાબર. આને ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ હું તમારી સમક્ષ માર્ક કરી દઉં 9/9/24. ઓકે. હવે તમે જો કોઈ પ્રમાણપત્ર, એનસીસીનું પ્રમાણપત્ર કરાયું છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, આ તમામ પ્રમાણપત્ર અને લાયકાત છે એ 9/9/24 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈશે. જેમને ફોર્મ ભરવાના બાકી છે એ લોકો ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. જેમને ફોર્મ ભરવાના બાકી છે એ લોકો, અને બાકી જેમને ફોર્મ ભરી લીધા છે એમને આ પ્રમાણપત્રની ડિટેલ નાખવાની રહી ગઈ છે એની સૂચના આગળ આવે છે, એ જોઈ લેજો. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર 1/4/22થી 9 જો જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો છે એમનું પ્રમાણપત્ર છે 1/4/22થી 9/9/24. એટલે હજી જો તમે શૈક્ષણિક પ્રમાણપત્ર ના કઢાવ્યું હોય તો આ સમયગાળા દરમિયાન, એટલે હજી તો 9/9ની વાર છે એટલે તમે ઇસ્યુ પણ કરાવી શકો છો. 9/9/24 દરમિયાન, જો છેલ્લી ડેટ કઈ છે આ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ અને આ પ્રમાણપત્ર મગાવવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. માનો કે તમારે હજી પણ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું બાકી છે તો 9/9 લાસ્ટ ડેટ છે, તમે પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકો છો અને ફોર્મ સબમિટ કરી શકો છો. બરાબર છે. પણ સમયગાળો ખાસ જોઈજો 1/4/22. હવે 1/4/22 પહેલાંનું હોય ને અત્યારે ફોર્મ ભરીને સબમિટ કરશો તો એ તમને એનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. ઓકે. આર્થિક રીતે નબળા વર્ગ. હવે ઈડબ્લ્યુએસ વાળાને છે એ 10/9/21થી 9/9/24 દરમિયાન પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ સમયગાળા પહેલાંનું નહીં ચાલે. બાકી હોય તો 9/9/24 લાસ્ટ ડેટ છે, ઇસ્યુ કરી લેજો તો જ તમને તેનો લાભ મળશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અને આ ઈડબ્લ્યુએસ માટે ઉપયોગી છે. હવે જે ઉમેદવારોએ 4/4/24થી 30/4/24 દરમિયાન અરજી કન્ફર્મ કરે, એનસીસીનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય શિક્ષા યુનિવર્સિટી, રમતગમત, તમામ પ્રમાણપત્ર હતા. બરાબર છે. હવે એ ટાઈમ દરમિયાન તમારે સબમિટ કરવાના નહોતા, માનો કે કોઈ કારણસર નહોતા અથવા ઇસ્યુ નહોતા કરેલા, કોઈ કારણસર સબમિટ કરવાના ડિટેલમાં રહી ગયા, તો હવે તમારે આ તમને એમ થાય કે હવે ભરતી બહાર પડી છે, બરાબર છે, તો હું ફોર્મ ભરી દઉં અને બીજી અરજી કરી દઉં અને બીજી અરજીમાં બધી ડિટેલ નાખી દઉં, તો એ પગલું નહીં ભરતા જો આ કરશો તો તમે અગાઉ ભરેલું ફોર્મ છે એ પણ રદ થશે. બરાબર. એમ આ મુદ્દો કહેવામાં માગે છે. ચાલો વિગતવાર સમજીએ. જો એમાં શું કીધું છે કે તમે અરજી કન્ફર્મ કરેલ છે, એનસીસીનું પ્રમાણપત્ર તે સમયે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર ઉપલબ્ધ નહોતું ને અરજીના વિગતો ભરવાઈ શક્યા નથી, તમારી પાસે હતા જ નહીં પ્રમાણપત્ર અને ફોર્મ ભરી દીધું, પછી તમે ઇસ્યુ કર્યા, તેવા ઉમેદવારે બીજી અરજી કરવાની નથી. બરાબર છે. આવા ઉમેદવારે બીજી અરજી કરવાની નથી. આવા ઉમેદવારોના જણાવેલ પ્રમાણપત્ર 9/9/24 સુધીમાં ઇસ્યુ થયેલા હશે. હવે જો તમારી પાસે નથી તો તમારે કઢાવી લેવાના જ છે, પણ તમારે ફોર્મ ભરીને ફરી સબમિટ કરવાના નથી. જો ફરી સબમિટ કર્યા તો તમારું અગાઉ ભરેલું ફોર્મ છે એ પણ રદ થશે. બરાબર છે. બીજી અરજી કરવાની નથી કેમ કે એમણે સ્પષ્ટ કીધું છે ફરીવાર અરજી કરીને ડિટેલ નથી નાખવાની. આથી આવા ઉમેદવારોએ જણાવેલ પ્રમાણપત્ર જો 9/9/24 સુધીમાં ઇસ્યુ થયેલા હશે તો તેવા ઉમેદવારોએ તમારે 9/9/24 સુધીમાં ઇસ્યુ કરી લેવાના છે. લાસ્ટ ડેટ સુધીમાં શારીરિક કસોટી ઉત્તીર્ણ થાય પછી ગુજરાત પોલીસ ભરતી બોર્ડને એક અરજી કરવાની રહેશે અને ત્યારબાદ જ આ પ્રમાણપત્રો છે એ ધ્યાને લેવામાં આવશે એવી આ સૂચનામાં કહેવા માગે છે. એટલે ખાસ યાદ રાખજો. મોસ્ટ એમ કહેવાય ને, મોસ્ટ આપણે કેમ કોઈ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહીએ, જસ્ટ ઉદાહરણ આપું, એમ મોસ્ટ ધ્યાનમાં રાખવાની બાબત છે આ.
પછી છે આ તો ફી છે, ફી લાગુ પડે છે, ફી કેટલી તમારે જમા કરાવવાની છે, બરાબર છે, એ જોઈ લેજો ખાસ. પીએસઆઈ કેડર માટે 100 રૂપિયા, એલઆરડી માટે 100 અને બંને માટે 200, બરાબર, બોથ બંને. ઓકે, એ તમે ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરી શકશો એ પણ તમે જોઈ લેજો, બરાબર છે. હવે ઓનલાઈન ફી છે પોસ્ટ ઓફિસ કે ચલણ દ્વારા તમારે ભરવાની નથી, માત્ર ઓનલાઈન જ ભરવાની છે, બરાબર છે. એમાં તમે ડેબિટ કાર્ડ દ્વારા પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. 13/9/24 લાસ્ટ ડેટ છે, બરાબર છે. જો તમારે વિગતવાર નોટિફિકેશન ડિટેલેડ જોવું હોય તો વેબસાઇટ પર એલઆરડીની વેબસાઇટ પર જે 1/4/24ના રોજ નોટિફિકેશન આવ્યું છે તે ડિટેલેડ જોઈ લેજો, જે આપણે ઓલરેડી આપણા ગ્રુપમાં મૂકી દીધું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા નિયમો. ઘણા વિદ્યાર્થીઓને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે જ હું મહેનત કરી રહ્યો છું, બરાબર છે. આખું નોટિફિકેશન છે આપણા ગ્રુપમાં હું મૂકી દઈશ, તો ખાસ જોઈ લેજો. મિત્રો, કેવો લાગ્યો લેક્ચર જરૂર કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.